નમસ્કાર ગુજરાત વાસીઓ, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે તારીખ થઈ છે 5 ઓગસ્ટ અને વાર થયો છે મંગળવાર। આજના તાજા હવામાન સમાચાર જાણીશું અને જાણીશું કે ગુજરાતમાં આવનારા દિવસોમાં જે મેગા રાઉન્ડ આવી રહ્યો છે તે રાઉન્ડ વિશે પણ માહિતી મેળવશું। તેમજ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની જે નવી નક્કોર આગાહી સામે આવી છે તે પણ જાણીશું। તો વિડીયોની શરૂઆત કરતા પહેલાં તમે અમારો વિડીયો કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો તે અમને કમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં। તો હવે વિડીયોની શરૂઆત કરીએ। તો તમે જોઈ શકો છો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી સામે આવી રહી છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 5 થી 12 ઓગસ્ટ સુધી સામાન્ય વરસાદી ઝાપટા શરૂ રહેશે, તેમજ 12 ઓગસ્ટ બાદ એટલે કે 12 ઓગસ્ટ પછી વરસાદી ઝાપટાની તીવ્રતાની સાથે વરસાદનું જોર પણ વધશે અને ગુજરાતમાં 12 ઓગસ્ટ બાદ સામાન્ય વરસાદની શરૂઆત થઈ જશે અને 15 ઓગસ્ટ બાદ ચોમાસું સક્રિય થશે। આવનારું નવું નક્ષત્ર એટલે કે મઘા નક્ષત્રમાં ભારે વરસાદ પડી શકે છે, તેમજ 18 થી 21 ઓગસ્ટ વચ્ચે અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે, જેના કારણે ભારે વરસાદ સંપૂર્ણ ગુજરાતમાં થશે। હવે બંગાળની ખાડી અને અરબ સાગર પણ સક્રિય થવાના કારણે બંને તરફ સિસ્ટમો બનશે અને ગુજરાતમાં સારા અને ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે અને સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। તેમજ હવામાન નિષ્ણાત એવા પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી છે। પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે હજુ પણ 10 ઓગસ્ટ સુધી કોઈ પણ સારા વરસાદની આશા બાંધી શકાય નહીં, જે આજ દિન સુધી એટલે કે 2 થી 4 ઓગસ્ટ સુધીમાં વરસાદી ઝાપટા પડ્યા, આ ઝાપટાઓમાં પણ હવે ઘટાડો થશે। એ પ્રશ્ન હતો કે વરાપની આગાહી પરેશભાઈ ગોસ્વામીએ અગાઉ કરી હતી, પરંતુ ઝાપટા કેમ આવી રહ્યા છે? ગુજરાતના ઘણા વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે। તો આનું મોટું કારણ પરેશભાઈ ગોસ્વામીએ દર્શાવ્યું છે કે અરબ સાગરમાંથી આવતા ભેજવાળા પવનો 850 HPA લેવલે ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વરસાદી ઝાપટાઓ વધી રહ્યા છે। અને એ પણ જણાવી દઉં કે હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે ગુજરાતમાં કોઈ પણ ભારે વરસાદ નહીં પડે અને ખૂબ સામાન્ય ઝાપટા પડી શકે છે અને પણ અનુમાન લગાવી શકાય કે આવનારી 15 થી 21 ઓગસ્ટ વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ આવશે અને ગુજરાતના તમામ વિસ્તારોમાં સારા એવા વરસાદની શરૂઆત થઈ જશે। તમે જોઈ શકો છો અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે તે મુજબ 6 દિવસ હળવા વરસાદની આગાહી। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 5 થી 8 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અનેક સ્થળોએ તેમજ મોરબી, દેવભૂમિ, દ્વારકા તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, અમરેલી સાઈડના ઘણા વિસ્તારોમાં તેમજ કચ્છના છૂટાછવાયા સ્થળોએ પણ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરી છે। તેમજ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે। રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। હવે ફરી એકવાર વરસાદની શક્યતાઓ સેવાઈ છે। હવામાન વિભાગે આગામી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેનાથી ગરમીથી કંટાળેલા લોકોને રાહત મળશે। 9 અને 10 ઓગસ્ટના રોજ કચ્છના છૂટાછવાયા વિસ્તારો અને રાજ્યના 32 જેટલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદો પડશે। તેમજ આ મોડલ દ્વારા તમે સમજી શકો છો કે જોઈ શકો છો ઉત્તરી ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદી વાદળાઓનું જોર વધી રહ્યું છે, તેમજ બંગાળની ખાડી અને અરબ સાગરની સક્રિયતામાં તમે જોઈ શકો છો વધારો થઈ રહ્યો છે, જેના કારણે ગુજરાત અને ભારત માટે સારા સમાચાર એ આવી રહ્યા છે કે હવે અરબ સાગર પણ થોડો સક્રિય મોડમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે હવે અરબ સાગરમાં પણ સિસ્ટમો બનવાની શરૂ થઈ જશે। તેમજ આ લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ તમે જોઈ શકો છો। અત્યારે તો ગુજરાતના કોઈ વિસ્તારોમાં ભારે ભયાનક વાદળાઓ જોવા મળતા નથી, પરંતુ આગામી દિવસોમાં ભારે ભયાનક વાદળાઓ જોવા મળી શકે છે। તેમજ આ છેલ્લા 24 કલાકના તમે જોઈ શકો છો આંકડા, જેમાં વરસાદના આંકડાઓમાં જોઈએ તો ભરૂચના જોઈ શકો છો નતરંગમાં સૌથી વધુ 0.67 એટલે કે 1.25 ઇંચ સુધીનો વરસાદ 1.25 ઇંચ 1 થી 1.25 ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે। તેમજ જૂનાગઢના માંગરોળમાં પણ 0.39 ઇંચ એટલે કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓના કારણે
1 ઇંચ અને અડધા ઇંચ સુધીના વરસાદો પણ નોંધાયા છે. તો હવે આગળ આપણે વરસાદ અંગેના અહેવાલો જોયા. હવે ત્યારબાદ વાયડીનું વેધર મોડલ શું બતાવી રહ્યું છે તેના પર નજર કરીએ. તો તમે વાયડીના વેધર મોડલમાં પણ જોઈ શકો છો. આ જોઈ શકો છો ગુજરાતમાં બપોર બાદ કોઈક વિસ્તારમાં સારા વરસાદી ઝાપટાઓ પડી શકે છે. તેમાં આપણે મહત્વપૂર્ણ એ છે કે તમે જોઈ શકો છો આ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાંથી માંડીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ સારા વરસાદી ઝાપટાઓ પડી શકે છે. જેમાં આપણે વધુમાં વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ભાવનગર સાઈડના વિસ્તારો, બોટાદ, અલંગ, અમરેલીના ઘણા બધા વિસ્તારો, જસદણ, ગોંડલથી લઈ આ તરફ જૂનાગઢ, ગીર સોમનાથ જોઈ શકો છો, પોરબંદરના ઘણા વિસ્તારો, ઓખા સુધીના વિસ્તારો, ઉનાના આટલી હળવદ, જામનગર, રાજકોટના બધા જ વિસ્તારોમાં સામાન્ય એવા વરસાદી ઝાપટાઓ પડી શકે છે. પરંતુ આ તરફ જોઈ શકો છો દરિયાકાંઠાના વિસ્તારો છે જેમાં મહત્વપૂર્ણ વાત એ છે કે ગીર સોમનાથ, પોરબંદર, ઉનાના, જૂનાગઢ લાગુના જે વિસ્તારો છે ત્યાં સામાન્ય વરસાદી ઝાપટાઓ કોઈક અમુક જ ક્ષેત્રે પડશે. લગભગ 30થી 40% એવી સંભાવનાઓ બતાવી રહી છે કે અહીં વરસાદી ઝાપટાઓ પડી શકે છે. પરંતુ આ તરફ વાત કરીએ તો જોઈ શકો છો સુરેન્દ્રનગર છે, હળવદ છે, રાજકોટ, અમદાવાદ શહેરના મહેસાણા, જામનગર સાઈડના વિસ્તારોમાં પણ આજે સામાન્ય એવા વરસાદી ઝાપટાઓ પડી શકે છે. મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો દાહોદ છે, મહેસાણા, ડુંગરપુર, પાલનપુર આ સાઈડના દાહોદ, પંચમહાલ, આણંદ સાઈડના વિસ્તારો છે, ગાંધીનગર સાઈડના વિસ્તારો છે. આ બધા જ વિસ્તારોમાં લગભગ વરાપની સ્થિતિ યથાવત રહેશે, પરંતુ કોઈ પણ સારા વરસાદની આગાહી નથી. પરંતુ તમે જોઈ શકો છો જ્યારે આપણે 12 તારીખની આપણે વાત કરીએ, આવનારા વરસાદી નવા વેગા રાઉન્ડની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો 12 તારીખ નજીક બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાય છે. આ લો પ્રેશર તમે જોઈ શકો છો ધીરે ધીરે 13 તારીખે જોઈ શકો છો 13 તારીખે મજબૂત બને છે, 14 તારીખે પણ મજબૂત બને છે અને 14 તારીખે ત્યારબાદ 15 તારીખે તમે જોઈ શકો છો આ લો પ્રેશર ભારતના દક્ષિણી વિસ્તારોથી ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. જો આપણે વાત કરીએ તો આ લો પ્રેશર તમે જોઈ શકો છો અપર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં સર્જાય અને ગુજરાતના વિસ્તારો વધુ નજીક 16 તારીખ નજીક આવી શકે છે. તેમજ 17 તારીખે તમે જોઈ શકો છો જે આ વરસાદની સિસ્ટમ નવો રાઉન્ડ આવી રહ્યો છે તે સિસ્ટમના વાદળો ગુજરાતમાં આવી જશે 16-17 તારીખ આજુબાજુ અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં 17 તારીખ બાદ અતિ ભારે વરસાદો શરૂ થઈ જશે. ત્યારબાદ તમે જોઈ શકો છો 18-19 તારીખે આ સિસ્ટમ સંપૂર્ણ સિસ્ટમના વાદળો ગુજરાતના વિસ્તારોમાં આવી જશે અને અતિ ભારે વરસાદો શરૂ થઈ જશે. તેમજ આ તરફ પરેશભાઈ ગોસ્વામીએ ભારે વરસાદની આગાહી કરી છે 19 તારીખે, પરંતુ અંબાલાલ પટેલે અતિ ભારે વરસાદને લઈને પૂરની આગાહીઓ પણ કરી દેવામાં આવી ગઈ છે. તેમજ આજના દિવસની હજુ વાત કરીએ, આજ 5 ઓગસ્ટના દિવસની આજ વાત કરીએ વાતાવરણ કેવું રહેશે તો આજ લગભગ દક્ષિણી ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારો, સુરત, ડાંગ, નવસારી, આહવા સાઈડના વિસ્તારો છે જ્યાં સામાન્ય વરસાદી ઝાપટાઓ પડી શકે છે. ઉત્તરી ગુજરાતના કોઈ પણ વિસ્તારોમાં સારા વરસાદો કે સામાન્ય વરસાદી ઝાપટાઓ પણ નહીં પડે, વધારે ભાગ વરાપની સ્થિતિ જોવા મળશે અને કોઈક વિસ્તારમાં જો વાતાવરણમાં બદલાવ થવાના કારણે વરસાદી ઝાપટાઓ પડે તો તે નહિવત ગણાશે. તો અને આજ રાત્રિના સમયની પણ આપણે વાત કરીએ તો આજ રાત્રિના સમયે ફરી વાતાવરણ શાંત થઈ જશે અને ખુલ્લું અને સ્વચ્છ વાતાવરણ થઈ જશે. એટલે કે રાત્રિના સમયે કોઈ પણ જાતની વરસાદની આગાહી જતાઈ શકાય નહીં. અને પરંતુ કાલના દિવસની વાત કરીએ તો કાલના દિવસે પણ ગુજરાતમાં વરસાદી ઝાપટાઓ તો યથાવત રહેશે, પરંતુ જેમ જેમ દિવસો જશે એટલે કે 8-9 ઓગસ્ટે વરસાદી ઝાપટાઓના પ્રમાણમાં થોડો વધારો થઈ શકે છે અને 10 ઓગસ્ટે તમે જોઈ શકો છો મધ્ય અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓનું પ્રમાણ પણ વધી જશે. પરંતુ 12 ઓગસ્ટ બાદ વરસાદી ઝાપટાઓ સામાન્ય મધ્યમ વરસાદમાં ફેરવાઈ જશે અને 1 થી 2 ઇંચ સુધીના વરસાદો પણ પડવા લાગશે. તેમજ 14 અને 15 તારીખ આજુબાજુ તો ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવા વરસાદોની શરૂઆત થઈ જશે. તેમજ 16 તારીખ બાદ એટલે કે 17, 18, 19 અને 20 આ તારીખો વચ્ચે અતિ ભારે વરસાદનો નવો મેગા રાઉન્ડ આવી શકે છે અને આ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી સર્જાશે અને તમને હું તેનું ટ્રેક પણ બતાવી દઉં. બંગાળની ખાડીમાં આ સિસ્ટમ સર્જાશે, આવી રીતે સિસ્ટમ સર્જાશે અને ત્યારબાદ તે હળવે આમ ગુજરાત તરફ આગળ વધશે અને જે દરિયાકાંઠાના વિસ્તારો છે આ સિસ્ટમનો લાભ તેમાં વધુ જોવા મળશે અને અરબ સાગરમાં ભળી જશે અને અરબ સાગરમાં ભળી ઓમાન સાઈડના વિસ્તારો જે અહીં સ્થિત છે
ત્યાં લગભગ આ સિસ્ટમ પહોંચી શકે છે। આ રીતે આ જોઈ શકો છો ટ્રેક તેનો છે જે હવામાન વિભાગે પાક્કું સબૂત દ્વારા જાહેર કરી છે। જો આ સિસ્ટમ અને આ સિસ્ટમના ટ્રેકમાં બદલાવ થશે તો આ વરસાદી સિસ્ટમનો ટ્રેક ઉત્તરી ભારત સુધી પણ લંબાઈ શકે છે। તેમજ મિત્રો આ જોઈ શકો છો 18-19 તારીખે લગભગ સંપૂર્ણ ગુજરાતમાં ભારે વરસાદો થઈ શકે છે, એટલે કે 8 થી 10 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે। તો મિત્રો આ હતા આજના તાજા હવામાન સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ વિડીયો જોવા બદલ।